આ કોઈ કાયદાકીય બંધારણ નથી, પણ સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજોમાં ફેરફાર કરવો જરૂરી છે. એનું કારણ છે કે વર્ષો પહેલાં ટેકનોલોજીનો યુગ નહોતો, એટલે કોઈ દેખાદેખીનું લાઈવ પ્રસારણ ન હોતું. આજે કોઈ સારો પ્રસંગ કરે સુખી સંપન્ન લોકો, તો એનું અનુકરણ કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ગમે ત્યાં અમદાવાદ લગ્ન કરે તો બનાસકાંઠામાં કે છેવાડાના ગામમાં એનું અનુકરણ પહોંચી જાય છે. અને એના હિસાબે સમાજ એ મધ્યમ ને ગરીબ વર્ગ હોય એ મોટા ખર્ચા કરી અને દેવાના ડુંગર હેઠે દબાય છે. અને એના કારણે એને અનેકના શોષણના ભોગ બનવું પડે છે. એને જમીન વેચવી પડે, મિલકત વેચવી પડે, કોઈની પાસેથી વ્યાજે લેવા પડે. અને આ પરિસ્થિતિનું નિર્માણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. એટલે સમાજના પ્રસંગો સાદગીપૂર્વક થાય તો સમગ્ર સમાજ એ શિક્ષણ તરફ વળે, એ મુખ્ય આજનો એજન્ડા છે. પ્રેમ લગ્ન હોય, મૈત્રી કરાર હોય, આ કાયદાકીય બંધારણીય જોગવાઈઓ છે, પણ ક્યાંક ને ક્યાંક એ નોબત ન આવે એના માટે કરીને સમાજમાં સમજણ ઊભી કરે, સમાજ શિક્ષિત થાય તો આ બધી બદીઓમાંથી બહાર નીકળે. અને ઘણી જગ્યાએ જે દીકરા દીકરીઓના હાટાપાટા એકાબીજાના ભાઈ બહેનના લગ્ન કરવા માટેની પ્રથા છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક જે જૂના રિવાજ જે છે એનો બદલાવ આવે અને દીકરો અને દીકરી થાય ઈચ્છે ત્યાં પોતે જોઈ આવે, હાગું જોઈ આવે, એકાબીજા એગ્રી થાય અને પછી તેના સામાજિક બંધન અને લગ્ન બંધનમાં પછી બંધાય. આ પણ એજન્ડા અમારો રહેશે. પર્ટિક્યુલર આ વિસ્તારની વાત છે કે આખા ગુજરાતની વાત? હા, અત્યારે તો બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ આ 27 તાલુકા અમે આમંત્રિત કર્યા છે.